માધવ ક્યાંય નથી. લેખક હરીન્દ્ર દવે. ચેપ્ટર 5. કૃષ્ણ અહીં જ છે નંદ. પ્રાણી માત્રના મસ્તક પર અનુસ્વારની માફક ઝૂકેલા આકાશમાંથી છેલ્લા તારાએ વિદાય લીધી ત્યારે નારદ પ્રાતઃકર્મથી પરવારી ગયા હતા. વૃંદાવનની સીમમાં પ્રવેશતા જ તેમને કંઈક વિલક્ષણ અનુભવ થઈ રહ્યો હતો. સીમમાંની પુલકિત હરિયાળીને જોતા જ તેમને થયું, પૃથ્વી આટલી રોમાંચિત કેમ છે? શ્રી કૃષ્ણની ચરણ એણે હમણાં જ ઝીલી હશે, કે પછી વામન અવતારમાં ભગવાનના એ પગલામાં એ આંખીએ ચંપાઈ ત્યારે એના અંગે અંગમાં જાગેલો રોમાંચ હજીએ શમ્યો નહીં હોય. પાછળ વિસ્તરેલા મથુરાના માર્ગ પરથી પાસે પાસે આવતા પોતાના પગલાં દૂર દૂર જતા કોઈ રથના ચીલા પર પડ્યા હતા. વૃંદાવનની સીમમાં તો ગાડાની કેડી હોય, રથના ચીલા ક્યાંથી હશે? એવું વિસ્મય પણ નારદે અનુભવ્યું. આખા એ વાતાવરણને પોતાની સુગંધથી તરબતર કરી રહેલા નાગચંપાના છોડ પાસે જઈ ખીલેલી ફૂલની પાંદડીને નારદે હોઠ ફફડાવીને પૂછ્યું, આટલામાં ક્યાંય દેવકીના 8મા પુત્રને ભાળ્યો ખરો? નાગચંપાનું ફૂલ હવાની દિશાનો પ્રતિકાર કરીને પણ મથુરાની દિશામાં લંબાયું. ફૂલને આંખો હોય અને જાણે એ કોઈને જતા જોઈ રહ્યું હોય એવો અનુભવ નારદ કરી રહ્યા. અને પછી જોયું તો વૃક્ષો, પુષ્પો અને ઘાસ પણ મથુરાની દિશામાં જતા રથના ચીલા તરફ લંબાઈને નિરખી રહ્યા હતા. નારદે યમુનાના પ્રવાહ સામે જોયું. એ પ્રવાહ પણ બધું જ ચેતન ગુમાવીને સમથળ પડ્યો હતો. આખા વાતાવરણમાં કશુંક ખૂટતું હોય એવો અનુભવ તેઓ કરી રહ્યા. જે ખૂટતું હતું તેની સાથે મનનો તાર જોડવાનો પ્રયત્ન કરી રહેલા નારદના ધ્યાનમાં ભંગ પડ્યો. ગોધણના ઘૂઘરાઓ સંભળાયા ત્યારે નારદે આજ અગાઉ ઘણા પ્રાતઃકાળોએ ઘૂઘરાઓ સાંભળ્યા હતા, પરંતુ આજે જે ઘૂઘરાઓ સંભળાતા હતા તેમાં વિષાદનું સંગીત વણાયું હતું. આવું ગમગીન સંગીત એમણે ક્યારેય અનુભવ્યું ન હતું. નારદે પોતાના હાથમાંની વીણા પર એક સૂર ઝંકારી જોયો. એ પણ આ વિષાદમાં જ જાણે પૂરક બનતો હોય એવું લાગ્યું. એક ગાય અન્યમયસ્કપણે નારદ ઊભા હતા ત્યાં આવીને ઊભી રહી. નારદ પોતાની આટલી પાસે ઊભા રહેલા એ મૂક પ્રાણીને જોતા જ સ્તબ્ધ બની ગયા. ગાયની મોટી આંખો મથુરા તરફ લંબાતા રસ્તા પર અંકાયેલ રથના ચીલા પર મંડાયેલી હતી. એ આંખોમાં ધીરે ધીરે મોતી જેવું આંસુ બંધાઈ રહ્યું હતું. એ ભીના અને પારદર્શક બિંદુ પર પડતું ઉષઃકાળનું તેજ કોઈ અપૂર્વ રંગલીલા સળકાવી રહ્યું હતું. ત્યાં સાક્ષાત્કારની ક્ષણે જ ભગવાન લીલા સમેટી લે એ રીતે ગાયની આંખનું એ બિંદુ ભૂમિ પર ખરી પડ્યું અને નારદ જાણે વજ્ર પડ્યું હોય એમ માથાથી પગ સુધી કંપી ગયા. ગાયની આંખમાંથી સરી પડેલા અશ્રુ બિંદુ સાથે એક યુગ સરી ગયો હોય એવું નારદને લાગ્યું. કદાચ એ બિંદુ નહોતું સર્યું, ભગવાન જ આ વાતાવરણમાંથી સરી ગયા હતા. બીજી થોડી ગાયો આવી અને સીમમાં આગળ ચાલી. પાછળ એક ગોપકિશોર આવી રહ્યો હતો. કોઈક માનવીને જોતા નારદને પૃથ્વીના વાતાવરણ સાથે પુનઃ જોડાયાનો ભાવ બંધાયો. તેમણે એ ગોવાળ છોકરાને પૂછ્યું, ભાઈ, આ સીમમાં જાણે કોઈ શબ્દ જ ઉચ્ચારાયો નથી એવી લાગણી સાથે એ કિશોર આગળ ચાલ્યો. નારદને કંઈ સમજ પડી નહીં. પહેલાં નાગચંપાનું ફૂલ, પછી ગાય અને હવે આ ગોપ કિશોર. નારદે જઈ એ ગોપને ઢંઢોળીને પૂછ્યું, ભાઈ, નંદ ગોવાળનું ઘર કઈ દિશામાં આવ્યું? નંદનું નામ સાંભળતા એ કિશોરની આંખો ચમકી ઉઠી, પણ ભાનની સૃષ્ટિમાં મુકાતા તેને સમય લાગ્યો. હું નંદ ગોવાળનું ઘર પૂછું છું, કૃષ્ણના પિતાનું, નારદે કહ્યું. કૃષ્ણ શબ્દ ઉચ્ચારાતા જાણે આકાશ થોડું ઝૂક્યું હોય એમ લાગ્યું. નાગચંપાના ફૂલે દ્રષ્ટિ ફેરવી. ગાયની ડોકના ઘૂઘરા રણઝણી ઉઠ્યા અને ગોવાળે કહ્યું, કૃષ્ણના પિતાની તો ખબર નથી. નંદ ગોવાળનો દેહ અહીંથી ઉગમણે થોડે દૂર વ્રજના કુબામાં પડ્યો છે. નંદનો દેહ? તું શું કહે છે? હા, નંદ, તેમનું ચેતન તો મથુરા મૂકી આવ્યા છે. પાછા ફર્યા છે ત્યારથી જડ બનીને બેઠા છે. નારદે કંસના શબ્દો યાદ આવ્યા. અરે, શું સાચે જ કંસે કૃષ્ણને હતા ન હતા કરી દીધા હશે? એમનું મન તર્ક વિતર્કથી ઘેરાઈ ગયું. એમણે પૂછ્યું, કૃષ્ણ ક્યાં છે? નંદ મથુરા કેમ ગયા હતા? ગોપકિશોરે ઉત્તર ના આપ્યો. એ આગળ ચાલવા લાગ્યો. નારદ સંચિત બની ગોપ અને ગાયોને જતા જ જોઈ રહ્યા અને પછી વીણા પર નારાયણનું નામ ઝંકારી વ્રજની દિશામાં પગલાં માંડ્યા. કૃષ્ણની જે વ્રજલીલાની વાતો એમના કાન સુધી પહોંચી હતી એ આ જ ભૂમિમાં ખેલાઈ હતી.
પ્રભુના પગલાંથી આ ભૂમિ પાવન થઈ હતી કે શું, કે એવું વિસ્મય અનુભવતા દેવર્ષિ ચોમેર નજર કરતા જતા હતા કે ક્યાંય કૃષ્ણનું કોઈ ચિહ્ન જોવા મળે ખરું? વૃંદાવનમાં વૃક્ષો પર પાકેલા ફળો ચૂંટ્યા વિનાના પડ્યા હતા. કુસુમોદ્યાનોમાં પુષ્પલતાઓ પર જ ફૂલો કરમાઈને ખરી પડતા હતા અને શરદ ઋતુનો પવન જાણે કોઈકની અપેક્ષા હોય એમ આવીને વીંટળાતો હતો અને બીજી જ ક્ષણે હતાશ થઈ વિખરાઈ જતો હતો. નારદ આ બધું જોઈ કોઈ અક્કળ ખિન્નતા અનુભવી રહ્યા. દેવકીના સંતાનના દર્શનની અભિલાષા તેમની આંખોમાંથી ઉડીને વૃક્ષે વૃક્ષે અને પાંદડે પાંદડે માળો બાંધી બેઠી હોય એવું લાગતું હતું. પેલો ગોપબાળ શું બોલી ગયો એની ગળ નારદને હજી બેસતી ન હતી. નંદ એનું જીવન મથુરા મુકતા આવ્યા? શું કંસે કહેતો હતો એવો જ કંઈક ઉત્પાત આરંભ્યો હશે કે પછી કૃષ્ણના જીવનને જાણી લીધું હશે? નારદને મથુરા મુખ્ય ઘણા દિવસો થઈ ગયા હતા. કંસને મળ્યા પછી તેઓ દિવસો સુધી ભગવાનના ધ્યાનમાં બેસી રહ્યા, ભગવાન શું આદેશ આપે છે તેની પ્રતીક્ષામાં. જ્યારે એ ધ્યાનમાં એક મેઘશ્યામ વર્ણનો કિશોર વારંવાર આવી એના પ્રસન્ન સ્મિત વડે નારદને મોહ પમાડવા લાગ્યો, ગાયોમાંથી, વૃક્ષોમાંથી અને ગોપ ગોપીઓ સાથેની કેલીઓમાં છલકાઈને ભુવન મોહન રૂપ એમની ધ્યાન સમાધિમાં વિક્ષેપ રચવા લાગ્યું, ત્યારે નારદે પ્રતીતિ અનુભવી. કંસ જેની વાત કરતો હતો એ નંદને ત્યાં ઉછરતો બાળક જ દેવકીનો 8મો પુત્ર હશે. અને એક સાંજે ચંદ્રના શાખા અજવાળામાં યમુના તટે તેઓ ચાલવા લાગ્યા વૃંદાવનની દિશામાં. નંદ ગોવાળનો કૂબો ક્યાં આવ્યો? નારદે વનમાં હમણાં જ કંઈક આકરા બનેલા તાપમાં છાણા તાપી રહેલી એક મધ્યમ વયની સ્ત્રીને પૂછ્યું. સ્ત્રીએ નારદ સામે જોયું, પ્રણામ કર્યા, પોતાના હાથથી આંખ પર આવેલા વાળને હડસેલ્યા અને કહ્યું, તમારે નંદજીનું ઘર શોધવું નહીં પડે. અહીંથી ચાલ્યા જાઓ અને આંસુની ખારી ભીનાશથી પોચી બનેલી આ કેડી જેના આંગણામાં અટકે એ જ નંદનું ઘર. આંસુ? શેના આંસુ? નારદે પૂછ્યું અને તેમણે જોયું કે આ ઉન્મન સ્ત્રી હવે આગળ ઉત્તર આપી શકે એમ નથી. ત્યારે તેમણે ચીંધેલી કેડી પર આગળ ચાલવા માંડ્યું. સાચે જ થોડી વારમાં નારદ એક કુબાના ઉઘાડા દરવાજા પાસે આવી ઊભા. નારદ ઘરમાં પ્રવેશવું કે નહીં તેની દ્વિધામાં જ દરવાજા વચ્ચે ઊભા રહ્યા અને જોયું તો પરસાળમાં નંદ છત સામે જોઈને બેઠા હતા. ક્યાંય સુધી નંદ શૂન્ય આંખે છત સામે જોતા રહ્યા. પછી તેમની નજર આંગણામાં ઊભેલા તેજસ્વી અતિથિ પર પડી. ઓજસપૂર્ણ તપસ્વી અને હાથમાં વીણા. રખેના આ દેવર્ષિ નારદ ના હોય એવા વિચારે નંદ ઊભા થયા અને દરવાજા પાસે આવી પ્રણામ કરી કહ્યું, દેવ પધારો. અવિનયમાં મારું ધ્યાન તમારા પર બહુ મોડું પડ્યું. સુખી રહો નંદ. તમારું ધ્યાન જ્યાં જોડાયેલું હતું એ ઘણું ઇષ્ટ હતું. હું તો તમારી સૂકી આંખોમાં તમે જેને ઝંખતા હતા એ છબી જોવામાં જ મગ્ન થઈ ગયો કે મને હાક મારવાની સૂઝબૂઝ ન રહી. સાંભળ્યું કે તમે મથુરા જઈ આવ્યા? નંદ, ત્યાં બધું કુશળ તો છે ને? નારદના પ્રશ્ને નંદ વ્યગ્ર અને હતપ્રત બની ગયા. શું અને કોનું કુશળ પૂછો છો? તેમણે પૂછ્યું અને નારદને પરસાળમાં આસન આપી એમના પગ ધોયા. નારદની ચકોર આંખો પરસાળમાં પડેલી વાંસળી અને મોર મુકુટને જોઈ રહી. એના પર કોઈકે તાજા પુષ્પો ચડાવ્યા હતા. કૃષ્ણનું શું થયું હશે એ પ્રશ્ન નારદના હૃદયમાં પડઘાઈ રહ્યો. નંદે કહ્યું, દેવર્ષિ, વસુદેવ અને દેવકી કુશળ છે. મને મથુરામાં વિદાય આપવા આવ્યા ત્યારે કૃષ્ણ વાસુદેવને પણ કુશળ જોયા હતા. કૃષ્ણ વાસુદેવ? નારદ આ શબ્દો સાંભળી ચમકી ઉઠ્યા. તો શું કૃષ્ણ સાચે જ વાસુદેવના પુત્ર હતા? નંદ એને મથુરા મૂકવા ગયા હતા? કંસે એને મથુરા કેમ રહેવા દીધો હશે? નંદે કહ્યું, કૃષ્ણ અને બલરામે જ્યારે કંસના બળવાન સાથીઓને પરાસ્ત કર્યા અને એ નાનકડા કૃષ્ણે દુષ્ટ કંસને ભૂમિ પર પછાડી એના પ્રાણ હણ્યા ત્યારે મારી આંખોમાં હર્ષના આંસુ છલકાવ્યા. અત્યાર સુધી એ ગોકુળ વૃંદાવનનો તારણહાર હતો. એણે ધેનકાસુર હણ્યો, કાલિયાને વશ કર્યો, યમલાર્જુનનો મોક્ષ કર્યો. હવે એ કૃષ્ણ મથુરાના સામ્રાજ્યનો તારણહાર બન્યો એ જોઈ મારી છાતી ગજગજ ફૂલતી હતી. નારદ વિચારી રહ્યા, અરે હું તો દેવકીના 8મા સંતાનને શોધતો રહ્યો અને અચાનક દુનિયા બદલાઈ ગઈ. યમુનાને તટે મારી એકલ પર્ણકુટીમાં કોઈએ ખબર પણ ના આપ્યા કે કંસ હવે આ દુનિયામાં નથી. મારા ધ્યાનમાં પેલો નભનીલ રંગનો બાળક આવી પહોંચ્યો ત્યારે મને ગમ ન પડી કે કૃષ્ણ હવે મથુરામાં છે. પછી તેમણે નંદ સામે જોયું. નંદના ઘરમાંથી થોડી થોડી વારે સંભળાતા ડુસકા પર ધ્યાન ઠેરવ્યું. મોર મુગટ અને વાંસળી પર ક્યાંય સુધી એમની આંખો સ્થિર થઈ અને પછી નંદના ચહેરા પર પથરાયેલા વિષાદના આકાશને જોયું અને તેમને થયું, કૃષ્ણ કદાચ અહીં જ છે. નંદના વિષાદમાં કૃષ્ણ જીવે છે.
વાંસળીનો જે છેડાતો નથી એ સુર કૃષ્ણ છે. મોર મુકુટની અંદરના અવકાશમાં કૃષ્ણ છે અને અંદરથી સંભળાતા જશોદા માતાના ધીમા ક્રંદનમાં પણ કૃષ્ણ રહ્યા છે. દેવર્ષિ, પછી તો જાણે આખો ગોવર્ધન મારા પર તૂટી પડ્યો. કૃષ્ણે અને બલરામે વસુદેવને પ્રણામ કર્યા. દેવકીએ બંનેને પોતાના આલિંગનમાં લીધા. કૃષ્ણએ રાજવંશી સત્કારમાં ડૂબી ગયા. હું તથા ગોપાલકો વિમાસતા રહી ગયા કે આ કૃષ્ણ અને બલરામ ગયા ક્યાં. આખો એ સભા મંડપ ખાલી થઈ ગયો. હું, વૃષભાનુ અને થોડા ગોપ યુવકો જ રહી ગયા. કૃષ્ણ અને બલરામ હમણાં આવશે, હમણાં આવી પહોંચશે એમ માનીને અમે ક્યાંય સુધી રાહ જોતા રહ્યા. પણ કૃષ્ણ અને બલરામ તો ગયા એ ગયા જ. હું અને વૃષભાનુ મથુરાના રાજમહેલ સુધી ગયા. રાજાના મહેલ બહાર ચોકી કરતા સંત્રીઓએ અમને અંદર પણ ન જવા દીધા. અમે બંને ક્યાંય સુધી મહેલમાંની હિલચાલ જોતા રહ્યા. બંને ભાઈઓ રાજવંશી વસ્ત્રો પહેરી ગવાક્ષમાં આવીને ઊભા અને જય કૃષ્ણ વાસુદેવના પોકારો કરતા લોકવૃંદોને દર્શન આપી રહ્યા. નારદ, અમે તો માની પણ ન શક્યા કે આ બંને બાળકો એ જ છે કે જે ગઈકાલે અમારી સાથે વૃંદાવનથી મથુરા આવ્યા હતા. આ જ બાળકોને જશોદાએ અને મેં ધમકાવ્યા હતા, બાંધ્યા હતા અને ક્યારેક મારી પણ લીધા હતા. નંદ ગળગળા થઈ ગયા. એ થોડી વાર અટક્યા અને પછી તેમણે આગળ કહ્યું. મેં વૃષભાનુને કહ્યું, ચાલો, આપણા નસીબ ખૂટ્યા. આપણે ગામ બહાર આપણી શિબિરમાં જઈને આરામ કરીએ. અમે શિબિરમાં ગયા અને ત્યાં ગોપ યુવકો તરસી આંખે અમારી રાહ જોતા હતા. કેમ, કૃષ્ણના કંઈ ખબર? બલરામ આવ્યા? તેઓએ પૂછ્યું. તેઓ ગઈકાલ સુધી જેમની જોડે ઓળકોળા મળી રમતા હતા એ મિત્રો આજ અચાનક તેઓથી વિખૂટા પડી ગયા હતા. અમારા ઉદાસ ચહેરાઓ જોઈ તેઓને ઉત્તર મળી ગયો. એકાએક સાંજના રથના ઘૂઘરા ધમકી ઉઠ્યા. મથુરાની સીમમાં આવેલા અમારા શિબિરના આંગણામાં એક રથ આવી ઊભો. તેમાંથી પહેલા ક્રૂર હૃદયવાળા અક્રૂર અને રાજા ઉગ્રસેન ઉતર્યા. પછી બીજો રથ આવ્યો. એમાંથી વસુદેવ અને દેવકી ઉતર્યા. ત્રીજા રથમાંથી ઉતર્યા કૃષ્ણ અને બલરામ. નંદ જાણે આ જ ક્ષણે સૌને રથમાંથી ઉતરતા જોઈ રહ્યા હોય એમ ક્ષિતિજ સામે મીટ માંડી રહ્યા. નારદ ઉત્સુકતાથી આ સાંભળી રહ્યા. સેવક જળના પાત્રો મૂકી ગયો. એમાંથી થોડું પાણી નંદે પીધું અને કહ્યું, અમારા ગોપ લોકોના ઉતારા પાસે આટલા રથો આવે એવું પહેલી જ વાર બન્યું. અમે સૌ સ્તબ્ધ બનીને જોઈ રહ્યા. કૃષ્ણ અને બલરામ રથમાંથી ઉતર્યા ત્યારે મારું હૃદય ઉછાળા મારી રહ્યું. થયું બંનેને એક હળવી ટપલી મારીને કહું, ઘરડા બાપની ચિંતા નેવે મૂકીને રખડો છો ક્યાં બેઉ? પણ મન કહેતું હતું, હવે તો એ કૃષ્ણ વાસુદેવ છે, નંદલાલ નથી. અને હું હતાશ બની સૂકી આંખે સૌને જોઈ રહ્યો. નંદને મથુરાથી આવ્યા પછી પહેલી જ વાર કોઈની પાસે હૈયું મોકળું કરવાનો અવસર મળ્યો હતો. એ નારદ સામે જોઈ રહ્યા. નંદ, પછી શું થયું? નારદ ઉત્સુક બની ગયા હતા. દેવર્ષિ, કૃષ્ણ અને બલરામે મને પ્રણામ કર્યા. જે દોડીને મારા ખોળામાં બેસવાનું જાણતા હતા, જેની ચરણ રજથી રજોટાઈને મારા વસ્ત્રોનો રંગ બદલાઈ ગયો છે, એ છોકરાઓએ મારી ચરણ રજ લીધી. નારદજી, અમારા વૃંદાવનમાં બાપ દીકરા વચ્ચે આવો વ્યવહાર થતો નથી. હું મનને કઠોર કરીને ઊભો રહ્યો. આશીર્વાદના શબ્દો હૈયે આવ્યા, પણ કંઠમાં અટકેલા ડુમાએ એને હોઠ સુધી આવવા ન દીધા. વસુદેવ અને દેવકી મારો આભાર માનવા લાગ્યા. કહે, મેં એમના છોકરાઓ ઉછેર્યા. નારદ, કહો તો ખરા કે ગોકુળમાં અષ્ટમીની એ રાત્રે પૂરા 9 માસ સુધી ગર્ભધારણ કરી રહેલી જશોદાએ જેને જન્મ આપ્યો હતો એ બાળક વસુદેવ દેવકીનો કઈ રીતે થઈ ગયો? હું ક્યાં રાજાને રાવ કરવા જાઉં નારદ? હવે તો મથુરામાં કંસનું પણ રાજ્ય ન રહ્યું. નંદની આંખોમાંથી ચોધાર આંસુ સરી રહ્યા હતા. નંદ સ્વસ્થ થયા. તેમણે આર્જવથી પૂછ્યું, નારદ, જશોદાના ગર્ભમાં 9 માસ સુધી શું હતું? મેં કોના દોહદ પૂર્યા હતા? અષ્ટમીની રાતે સૌએ જેનું રુદન સાંભળ્યું એ કોણ હતું? સવારે ધાત્રીની ગોદમાં જે મેઘશ્યામ બાળક જોયો એ કોનો હતો? કહો તો ખરા નારદ. કંસના કારાવાસમાં રહેલા દેવકી અને વાસુદેવ આ બાળકના માતા પિતા તો બની બેઠા, પણ ક્યાં ન્યાયે? નારદને કંઈ ઉત્તર સૂચતો ન હતો. નંદની વાત સાચી હતી. એ ક્યાં રાજાને રાવ કરવા જાય? તેમણે પૂછ્યું, નંદ, તો શું કૃષ્ણ અને બલરામ ત્યાં જ રોકાઈ ગયા? તમારું વળગણ તો ઠીક, પણ માતાનું વળગણ પણ તેઓ આટલી સહેલાઈથી ઉતારી શક્યા? હા દેવર્ષિ, મને કહે, પિતાજી, અમારો ધર્મ હવે અહીં રહી લોકોની સેવા કરવાનો છે. આ દેશમાંના અધર્મને અમારે નિર્મૂળ કરવાનો છે. તમે માતાજીને સાંત્વન આપજો. કહેજો
કે કૃષ્ણ એનું ધર્મ કાર્ય પૂરું કરી ક્યારેક મળશે. સાપ જેમ કાચળી ઉતારી નાખે એમાં છોકરાઓએ મા બાપને ઉતારી નાખ્યા. નંદના કંઠમાં ડૂમો ભરાઈ ગયો. તેમણે સ્વસ્થ થઈને કહ્યું, એ સૌ હતા ત્યાં સુધી તો કઠણ મન કરીને ઊભા રહ્યા. સૌની વાતમાં ધીમા હોકારા પુરાવ્યા. મહેલમાં આવી થોડા દિવસ અતિથિ થવાના અક્રૂર અને વાસુદેવના કહેણને વિવેકપૂર્વક પાછા વાળ્યા. એક પછી એક રથ મથુરાની દિશામાં આગળ ગયા. ત્રીજા રથમાં કૃષ્ણ અને બલરામ જ ન ગયા, મારી બે આંખો પણ ગઈ. હું તો રાતોરાત અંધ બની ગયો છું. નારદ, મને હવે કૃષ્ણ દેખાતો નથી, બલરામ દેખાતો નથી. અંધ નહીં તો બીજું શું? નંદની આંખોમાંથી જાણે આખીએ યમુના વહી જશે એવો ભય નારદને લાગ્યો. નંદ, જીવનમાં ઈશ્વર ક્યારેક આપણા સૌ માટે કસોટી રચે છે. હું પણ કૃષ્ણને શોધતો આવ્યો હતો, નારદે કહ્યું. તમે તો મથુરા જશો અને તમને કૃષ્ણ મળશે. નારદ, અમને અમારી આંખનું તેજ નહીં મળે, જશોદાને એનો દુલારો નહીં મળે. આ કૃષ્ણનો મુગટ આ હવે કોણ પહેરશે? આમાંનો અવકાશ અમારા પ્રાણને શોષતો જશે. અને આ એની વાંસળી એ કોઈ વગાડશે નહીં અને અમારા હૃદયમાં એક એક વિંધ પડતા જશે. નંદ, કદાચ હું મથુરા કૃષ્ણને શોધવા ન પણ જાઉં, કૃષ્ણ અહીં તમારા વિષાદમાં પથરાઈને પડ્યા છે. કૃષ્ણ અહીં જ છે નંદ, હું અહીં એને શોધીશ.